તું સમજે છો હું તારી જાતને? જ્યારે મન થયું ત્યારે તું તારા ઘરે વહી જાય, જ્યારે મન થયું ત્યારે તારા તો બેનપણીની હારે વહી જાય બધી જગ્યાએ. હા તો પણ તમારી સાથે લગ્ન કર્યા છે, કઈ તમે મને ખરીદીને નથી લાવ્યા. અને પૂછ્યું તે કોને પૂછ્યું? તમને પૂછ્યું. અને હું મારી મરજીથી કાંઈ ન કરી શકું એમ? અને મારી કોઈ લાઈફ જ નથી. અરે પૂછો નહીં તો કાંઈ નહીં, પણ એટલું તો કહીને જાવ ને કે હું આ જગ્યાએ જાઉં છું, આટલી વાર લાગશે એમ. એટલી તો જવાબદારી હોય કે નહીં? હું ગમે એ જગ્યાએ જાઉં છું, જ્યારે જાઉં છું, જેટલા વાગે આવું છું તે બધું તને હું કહીને જાઉં છું ને કે હું આ જગ્યાએ જાઉં છું, આટલી વાર લાગશે એમ. અને તારે કાંઈ કહેવું જ નહોતું, તારે આવી રીતે રહેવું તો પછી લગ્ન હું લેવા કર્યા? મગજ ખરાબ થઈ ગયો તો મારો કે મેં તમારી જેવા માણસ સાથે લગ્ન કર્યા? અને તમે જવાબદારીની વાત કરો છો. તમે કઈ જવાબદારી નિભાવો છો? તમે રાત્રે 12 વાગે ઘરે આવો છો ને પછી તમે એમ કહી દો છો કે મારે કામ છે. 12 વાગે કયું કામ હોય? ઓવર ટાઈમ કરવો પડે છે ઓફિસમાં મારે. આ જે ઘરમાં રહીએ છીએ, આ મકાનનું ભાડું, કેટલુંય કરિયાણું લાવવાનું હોય, આ બધું ખાવા પીવાનું, આ બધી જે વસ્તુ, આ જેટલી ફેસિલિટી છે એ બધાનો ખર્ચો કેટલું કરવાનું મારે. અને આપણે કઈ હું આખી જિંદગી ભાડાના મકાનમાં રહેશું? આપણે કોઈ દિવસ મકાન નહીં કરીએ તો એની બચત નહીં કરવાની? આ જેટલું તું અહીંયા જોવે છો ને આ બધું કામ કરવાથી મળે છે, તારી જેમ દેખાડા કરવાથી નથી મળતું. આ દેખાડો નથી, આ સ્ટાન્ડર્ડ કહેવાય. અરે સ્ટાન્ડર્ડ એને કહેવાય જેની પાસે પૈસા હોય. આપણી પાસે તો મહેનત આપણે કરવાની છે, પછી બધું ઊભું કરવાનું છે, ત્યારે આપણું સ્ટાન્ડર્ડ થાય. તારે અમથો તારે સ્ટાન્ડર્ડ કરવું છે ને દેખાડો કરવો છે બધી જગ્યાએ. મારે વાત જ નથી કરવી. અરે ક્યાં જા છો તું? ક્યાં જા છો? ક્યાં આ બેગ હું કેમ પેક કરે છો તું? હું જાઉં છું મારા ઘરે. અને મેં હજી હમણાં કીધું કે જ્યારે જોવો ત્યારે આવવાનું, જ્યારે જોવો ત્યારે જવાનું, અત્યારે પાછી નીકળી તું. હમણાં હું મારા મમ્મી પપ્પાને ફોન કરીશ ને તો તમને બધી ખબર પડી જશે. મારી સામે આટલો બધો પાવર દેખાડમાં એવું હોય ને તો હું જ તને મૂકી જાઉં. મને મૂકવા આવવાની કાંઈ જરૂર નથી, હું એકલી જ વહી જઈશ. મનીષા તું નો જાને ભાઈ, અહીંયા રહેને આપણે એવું હોય તો એકવાર શાંતિથી વાત કરી લઈએ. તમે આ ભૂલ છે ને વારંવાર કરો છો. તમે મને એકવાર એ પૂછ્યું કે તું ક્યાં ગઈ હતી ને શું કામ ને ગઈ હતી, બસ આવી એટલે ખીજાવા લાગ્યા. અરે પણ તું મારો તો એકવાર વિચાર કર. ઓફિસમાં એટલું કામનું ટેન્શન હોય, એટલું બધું કામ હોય, એક મિનિટનો તે સમય નથી મળતો. તોય તે હું તને ક્યારેક કાંઈક વચ્ચે ફોન કરું તો તું મને ફોનમાં સીધું એમ કહી દે કે હું કામમાં છું, પછી વાત કરીશ. તો કેવું લાગે? હું તો અહીંના બધા કામ પૂરા કરીને મારા મમ્મીની તબિયત નથી સારી ને એટલે હું એને મળવા જાઉં છું. પણ તમે એકવારે મને પૂછ્યું કે હું કઈ જગ્યાએ ગઈ હતી ને શું કામ ને ગઈ હતી? તારી વાત સાચી છે કે મારે પૂછવું જોઈતું હતું, અને પૂછ્યા પછી મને ખબર પડે કે તારા મમ્મીની તબિયત નથી સારી, તો મારે તેથી એમની મદદ કરવી જોવે, મારે આવવું જોવે. મારી ભૂલ થઈ ગઈ, મને માફ કરી દેજે. હવે એક કામ કર, મારી વાત માન અને તૈયાર થઈ જા. ત્યાં સુધીમાં હું તૈયાર થઈ જાઉં અને આપણે બે જઈએ. તારા મમ્મીની તબિયત નથી સારી ને તો એમની ખબર પૂછી આવીએ અને એમને મળી આવીએ. અને આ વાત ઉપરથી મને પણ એક શીખવા મળ્યું કે સૌથી પહેલાં વાતને જાણી લેવી જોઈએ. ખોટું વાતને જાણ્યા વગર આપણે કંઈ કરીએ તો આપણા બે વચ્ચે ઝઘડા વધશે અને ગેરસમજ ઊભી થાય અને કદાચ અંતે તું વહી પણ જઈ શકે અને આપણે બે છોટા પણ થઈ શકીએ. એટલે હંમેશા વાતને જાણવી જરૂરી છે. તો પોસિબલ થાય તો મને માફ કરી દેજે અને આગળ હું ધ્યાન રાખીશ.